સુરતમાં સ્વચ્છતાના સરિયામ ઉડતા ધજાગરા વિશે આપણે કહી દઈએ કે સુરતના કતારગામમાં ખાલી સરકારી પ્લોટ જાણે કચરા પાર્ક બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે આ ખાલી જાહેર પ્લોટ શહેરનો ડમ્પિંગ ઝોન બની ચૂક્યો છે, જેમાં ગાર્ડનનો વેસ્ટ, કેટલોક ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તેમજ મકાનનો વેસ્ટ ફેંકાઈ રહ્યો છે, જેના કારણે ગંદકી, દુર્ગંધ અને અતિક્રમણથી આસપાસમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે। પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરવાની સાથોસાથ સ્વચ્છતા નિયમોના સરકારી અધિકારીઓ જ ધજાગરા ઉડાડતા હોવાનો આરોપ મૂક્યો છે। આ જે રિઝર્વ પ્લોટ છે એ ગંદકી અને કચરાનો ઢગનું હબ બની ગયો હોય તેવું લાગે છે। બીજા ઝોનોની જેમ અહીંયા બી જે કતારગામ ઝોનમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એ અહીં ડમ્પ કરવામાં આવે છે। ગાર્ડન વેસ્ટના ઢગલાઓ થઈ ગયા છે। ગાર્ડન વેસ્ટની સાથે સાથે અહીંયા વિસ્તારનું પ્લાસ્ટિક વેસ્ટ બી અહીંયા જ નાખવામાં આવે છે અને મકાનોનો જે કચરો નીકળે છે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કહીએ, એ બી અહીંયા જ ડમ્પ કરવામાં આવે છે। ઉપરાંત પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે સુરત કોર્પોરેશન દ્વારા બોરવેલનું બોર્ડ તો માર્યું છે, પણ બોરવેલ શોધે જડે તેમ નથી। ઉલ્લેખનીય છે કે અગાઉ રાંદેર ઝોનમાં પણ ગાર્ડન વેસ્ટની ફરિયાદ ઉઠી હતી, પરંતુ કોર્પોરેશન ન સુધરતા ફરી કતારગામમાંથી પણ એ જ પ્રકારની ફરિયાદ છે। જો રહેશે કે કોર્પોરેશનના અધિકારીઓ કુંભકર્ણ નિદ્રામાંથી ક્યારે જાગે છે।